Good morning. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. આપણી સાથે એવા ઈશ્વર છે કે જે આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે. લુક 8:48 તારા વિશ્વાસે તને સાજી કરી છે. લુક 17:19 ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. આ વિશ્વાસનો માસ છે વાલા મિત્રો. અને જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે આપણા પ્રભુનો મહિમા જોઈએ છે. આજે સવારેમાં પણ જોવાના છે, આગળના ભાગમાં આગળના કલાકોમાં જોવાના છે, આપણા બિછાના પર સુતા પહેલા જતા પહેલા જોવાના છે. કેમ કે આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર એવા ઈશ્વર છે કે જે તમારી અને મારી પ્રાર્થનાને સાંભળે છે. કદી તમારી અને મારી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી. હાલેલુયા. તેઓ એમના લોકને દુઃખમાંથી છોડાવવાનું જાણે છે. He knows how to save their people. Hallelujah. તેમના લોકને તેમણે હંમેશા બચાવ્યા છે. અને આજે પણ નવા કરારમાં પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા, તેમના લોહીમાં કરદાયેલા તેમના બાળકોને તેઓ જાણે છે. અને માટે તો આપણે જાણીએ છીએ કે એ પ્રમાણે આપણે વાંચીએ છીએ કે તેઓ આકાશમાં વાદળોમાં તેમના લોકને લેવા આવવાના છે. હાલેલુયા. તેમના લોકને તેઓ સારી પેઠે જાણે છે. તેમના બાળકોની શેની અગત્યતા છે. હાલેલુયા. પણ જેમ મિસ્રમાંથી કાઢ્યા બાદ ઇઝરાયલ પ્રજા ઘણી બધી વાર પાછી અન્ય દેવો પાછળ ચાલી ગઈ, અથવા રસ્તામાં ઘડીએ ઘડીએ મિસ્રના જે કંઈ સુખો હતા એને તેઓ યાદ કરતા હતા. એમ આપણે જાણે પ્રભુનો નકાર કરીએ છીએ આપણા જીવનની અંદર. આપણે જાણતા નથી, પણ આપણે ઇનડાયરેક્ટલી પ્રભુ પર અવિશ્વાસ કરીને અથવા જૂના આશીર્વાદો જે જૂના જીવનના હતા એને યાદ કરીને આપણે રડીએ છીએ, દુઃખી થઈએ છીએ અને જાણે આપણે પ્રભુનું અપમાન કરીએ છીએ, કે પ્રભુને આપણે દુઃખ પહોંચાડીએ છીએ. હજી પણ તેઓ અત્યારે પણ એ જ પ્રભુ છે. તેમણે આપણને છોડી દીધા નથી, કે તેમણે આપણને કદી મૂકી દીધા નથી. પણ દરેક બાબતને માટે એક સમય છે. અને આજે પણ પ્રભુ આપણે માટે મધ્યસ્થતા કરે જ છે વાલા મિત્રો. મારા માટે, તમારા માટે, તમારા ને મારા બચાવને માટે પ્રભુ મદદ કરે જ છે વાલા મિત્રો. એવું જરા પણ નથી. હા, આપણા જીવનોને તપાસ છે રૂકાવટને લીધે. હું ઘણી વાર આ ઉદાહરણ આપું છું કે વીજળી ગઈ હોય તો આપણે ચેક કરીએ, થોડી વાર થઈ જાય તો આપણા જ ઘરમાં નથી કે શું, આજુબાજુમાં તપાસ કરીએ, જીબીમાં કે જ્યાંથી વીજળી આવતી હોય એની ઓફિસમાં આપણે ફોન કરીએ, તપાસ કરીએ. કે પાણીમાં, પ્લમ્બિંગમાં કંઈક લાઇનમાં પ્રોબ્લેમ હોય તો આપણે ચેક કરાવીએ છીએ નહીં. કચરું આવી ગયું હોય તો આપણે બધું સાફ કરાવીએ, ખરાબ બાબતો દુરસ્ત બધી બહાર કાઢી નાખીએ. વાલા મિત્રો, આપણા જીવનમાં, આત્મિક જીવનમાં પણ એવું જ છે. ઘણી બધી બાબતો એ રૂકાવટનું કારણ બની જાય છે. ઘણી વાર આપણે જાણતા પણ નથી. ઘણી વાર આપણે મનમાં નફરત રાખીએ છીએ ને આપણા પડોશી પ્રત્યે, અથવા ભાઈ પ્રત્યે, બહેન પ્રત્યે, અથવા એવા કોઈ વ્યક્તિ કે જેણે પાછલા સમયમાં તમને મને પુષ્કળ નુકસાન કર્યું છે. તો એ બાબતો પણ આપણી શાંતિ છીનવી લે છે, આપણી એકાગ્રતા છીનવી લે છે
અને પ્રભુથી આપણને દૂર લઈ જાય છે અને આપણે પ્રભુના આશીર્વાદોથી વંચિત થઈએ છીએ, પ્રભુના આશીર્વાદોને ખોઈ બેસીએ છીએ. વાલા મિત્રો, કડવી વાત છે નહીં, પણ આ એક સનાતન સત્ય છે. જેમ તમે અને હું જાણીએ છીએ કે આ બાબત નથી સારી, તો એને આત્મિક વ્યક્તિ તરીકે, પ્રભુના લોહીમાં ખદેલા દીકરા દીકરીઓ તરીકે, યુવાનો તરીકે, ગુપ્ત ઉંમરના બાળકો તરીકે, પ્રભુ આ માટે તો આપણે બાળકો જ થયા ને, ભલે ને 60 વર્ષના રહ્યા આપણે, તો આપણે આપણા જીવનમાંથી દૂર કરવાનું છે. જગતનો કોઈ પણ આશીર્વાદ આપણને તારણ અપાવશે નહીં. પછી એ મકાન હોય, બંગલો હોય, કોઈ હોદ્દો હોય, કોઈ જોબ હોય, કોઈ બિઝનેસ હોય, કોઈ કાર હોય, ભલે જગતનું સર્વશ્રેષ્ઠ કેમ ના હોય, પણ આપણું તારણ થાય એના માટે આપણે પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે, આપણા પાપોની કબૂલાત કરવાની છે અને કેવળ પ્રભુ ઈસુનું લોહી એક જ લોહી છે જેમાં જે તમારા અને મારા માટે વેવડાવ્યું છે, જેમાં પાપોની માફી છે. હાલેલુયા. જેમ મિસરમાંથી દુઃખોમાંથી છોડાવવામાં આવે, એમ આજે પણ આપણા પ્રભુ તમને ને મને આપણા દુઃખમાંથી નક્કી છોડાવશે. પણ આપણે પણ તેમના બાળકો તરીકે, તેમના લોક તરીકે તેમની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવીએ. જો એ પ્રમાણે ના હોય તો તૈયાર થઈએ, તૈયાર કરીએ, શોધીને એવી ભૂલો કાઢી નાખીએ ઘરમાંથી, કુટુંબમાંથી, પરિવારમાંથી, બાળકોમાંથી અથવા આપણા પોતામાંથી. પછી જો હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો નવા થયા છે તો જૂના જીવન તરફ ડોકાચિયા ન કરીએ. આપણી દ્રષ્ટિ આગળ જે પ્રભુના આશીર્વાદો છે એ તરફ રાખીએ. અને પ્રભુના આશીર્વાદો ખરીદી શકાતા નથી. તેમના આશીર્વાદો તેમની પાસેથી જ મળે છે. ખરેખર એ બાબતોને યાદ રાખીએ. તેમની આજ્ઞાઓ પાડીને, તેમના વચનો પાડીને, એ પ્રમાણે જીવન જીવીને, તેમને આધીન રહીને આપણે ઘણા બધા એવા દરવાજા, આત્મિક દરવાજા એના દ્વારા આપણે ખોલા થયેલા જોવાના છે. અકલ્પ્ય આશીર્વાદો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, બીએ નહીં, હિંમત રાખીએ અને બસ આપણા જીવનોને પ્રભુમાં વધારે મજબૂત અને વધારે સ્ટ્રોંગ બનાવી દઈએ. હાલેલુયા. આ નાની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ દિવસની શરૂઆત કરવાને માટે અમે તમારી પાસે તમારી કૃપા માંગીએ છીએ, તમારું બળ માંગીએ છીએ, તમારું સામર્થ્ય માંગીએ છીએ અને પ્રભુ તમારી દોરવણી માંગીએ છીએ. આગળના સમયમાં તમે એમને દોરો ચલાવો, જે માર્ગમાં મારે ચાલવું જોઈએ એ બધું જ અમને શીખવાડો. અને પ્રભુ તમે વ્યવસ્થાના પણ ઈશ્વર છો, ત્યારે જે કંઈ તમારા બાળકોને આજે સવારમાં અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓની એટલે જરૂરિયાતો હોય પ્રભુ, તે બધી બાબતોને તમે લક્ષ્યમાં લેજો પ્રભુ, તમે નોંધમાં લેજો. અને કદી અને ક્યારે પણ તમારા બાળકો તમારાથી દૂર ના થાય, ખરાબ રસ્તા પર ના પહોંચે, એના માટે તમારી કૃપા દ્રષ્ટિ થવા દેજો. બલકે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. ઘણા બધા લોકોની સેવા દ્વારા, અમારી સેવા દ્વારા અમે ઘણા બધા આત્માઓ નાશ જતા બચાવી લઈએ. જેમને તમે આજે બચાવવા માંગો છો તેમના જીવનોમાં પ્રભુ અમારો ઉપયોગ કરો. ઓડિયો, વિડીયો, ફેસબુક, યુટ્યુબ, વોટ્સઅપની અમારી સેવાઓ દ્વારા તમે ઉપયોગ કરો એવી અમે અરજ કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે કંઈ અમે તમારા નામમાં જે વાવીએ છીએ અમારી સેવા દ્વારા તમે એને પુષ્કળ આશીર્વાદિત કરજો. તમારા બાળકોની હિંમત વધારજો, તેમનું રક્ષણ કરજો. તેમના જીવનમાં જે કંઈ અપ્રિય હોય હમણાં જ બધું તમે દૂર કરજો. તેમના આંસુઓને તમે આનંદમાં બદલજો, તેમનો શોક તમે દૂર કરજો. અને જેમ અને જે રીતે તેમના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, જોબમાં, બિઝનેસમાં, અંગત જીવનમાં, લગ્ન જીવનમાં જરૂરિયાત છે એ પ્રમાણે તમે આપો. હા, જે બાળકો અભ્યાસ કરે છે તેઓને પણ જે પ્રમાણે અગત્યતા છે એ પ્રમાણે તમે આપજો. અમારા દીકરા દીકરીઓ જેઓ 10મા 12મામાં છે અને અન્ય ધોરણમાં પરીક્ષાઓ આપી રહ્યા છે તેઓને પણ તમે સારા માર્કથી પાસ થાય માટે તમે તેમને સારું એજ્યુકેશન મળી રહે, સારું ટ્યુશન મળી રહે અને પુષ્કળ જ્ઞાન બુદ્ધિ પણ આપજો કે પ્રભુ તેઓ સારી રીતના અભ્યાસ પૂરો કરે, વર્ષ પૂરું કરે અને જે તે એમની પરીક્ષાઓ છે, સ્કૂલની છે, હાયર સેકન્ડરી છે, કોલેજની છે કે બોર્ડની છે પ્રભુ, કે સ્પેશિયલ એક્ઝામ છે, તેઓ એમાં પાસ થાય એવું થવા દેજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, પ્રભુ વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો. તેમના દુઃખને તમે નોંધમાં લેજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો, લોનની જરૂર છે લોન આપજો, મકાન ખરીદવું છે, વેચવું છે તો એના રસ્તા તમે ખુલ્લા કરજો. જેમને વિદેશ જવું છે તેના માર્ગો તમે ખુલ્લા કરો, ભણવા માટે, નોકરી કરવા માટે, કુટુંબ પરિવાર સાથે હંમેશાને માટે રહેવાના માટે રસ્તા ખુલ્લા કરો. જેમને વાહન લેવું છે, 2 વ્હીલર 4 વ્હીલર પ્રભુ, જેમને સોલાર સિસ્ટમ લેવી છે પ્રભુ પિતા, જેમના બાળકોના લગ્ન થાય, દીકરા દીકરો એના માટે તેમના પ્રયત્નો છે તો તેમને શુભ મંગલ પ્રસંગ તેમના ઘરોમાં આપજો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો અને ખાસ પ્રભુ
પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યુના પ્રશ્નો તમે મુશ્કેલીઓ દૂર કરજો. પ્રભુ તેમની જોબ, બિઝનેસને આશીર્વાદ આપજો. જોબ ચાલી ગઈ છે તો બીજી નવી સરસ જોબ જેના દ્વારા તેમનું ઘરનું ગુજરાન થાય એવું તમે થવા દેજો પ્રભુ. જે ખરાબ આદતોમાં છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, તેમને છોડાવજો, સ્થિર કરજો, તમારામાં મજબૂત કરજો. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો, પતિ પત્નીના, બાળકોના, લગ્ન જીવનના, આત્મિક જીવનના, સામાજિક છે લડાઈ ઝઘડા, મકાન, બાઉન્ડ્રી વોલ, જર ઝવેરાત, જમીન, વારસાગત મિલકતોના લડાઈ ઝઘડા છે, બધું જ પ્રભુ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. હા પ્રભુ, આગળના સમયમાં તમે અમારી સાથે રહો અને દરેક સેવક સેવિકાની સેવાઓને આશીર્વાદિત કરો. નદીની પાસે રોપેલા ઝાડ જેવો કરો, ઉછીનું આપનાર બનાવો, શિર બનાવો પ્રભુ પિતા. અને પ્રભુ હમણાં સુધી થયેલી ભૂલોને માફ કરો અને સવારમાં તમારો ભજન કરતી લેવો માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.